સુરેન્દ્રનગરની સાયલા પોલીસના ગેરકાયદે પથ્થરની ખાણ પર દરોડા યથાવત અને મદારગઢ ગામના અસીમ વિસ્તારમાંથી ગેરકાયદે પથ્થરની ખાણ ઝડપાઈ. એક એસ્કેલેટર મશીન, 2 ડમ્પર સહિત 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો સાયલા પોલીસે આગળની કાર્યવાહી સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને સોંપી. જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ કચેરીને સોંપાયો છે. તો ખાણમાં કેટલું ખોદકામ થયું છે તેની માપણી કરીને દંડ ફટકારવામાં આવશે. ગેરકાયદે પથ્થરની ખાણ પર દરોડાથી ખાણ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તો ગેરકાયદેસર પથ્થરની ખાણ સામે તવાઈ બોલાવવામાં આવી અને 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડાની કાર્યવાહી કરવામાં આવી અને ખાણ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. આજનો સંવાદદાતા સચિન ફોનલાઈન પર. સચિન, પોલીસના ગેરકાયદે પથ્થરની ખાણ પર દરોડા યથાવત, કેવી કામગીરી અને શું કાર્યવાહી? સચિન, બીજો વાત કરવામાં તો ગેરકાયદેસર પથ્થરોની ખાણ પર પોલીસે દરોડો પાડ્યો હતો અને મોટી માત્રામાં જથ્થો પકડી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી શરૂ કરવા માટે આગળની કાર્યવાહી વધુ હાથ ધરી છે. બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.